નમસ્કાર મિત્રો, SR ફટાફટ ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે. તો જાણી લઈએ ખેડૂતો માટેના તાજા, મોટા અને મહત્વના સમાચાર ફટાફટ ન્યૂઝ સાથે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. આજે ગુજરાતમાં મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતો માટે સવારે 7 વાગ્યાથી વોટિંગ શરૂ થયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો વહેલી સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકો પર લાંબી કતારોમાં ઉત્સાહપૂર્વક જોવા મળી રહ્યા છે. રાજ્યમાં ભીષણ હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આજે 26 એપ્રિલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ આપ્યું છે. અમદાવાદ અને રાજકોટમાં તાપમાન 43 ડિગ્રીને પાર જવાની શક્યતા છે, જેના કારણે ચૂંટણી પંચે મતદાન મથકો પર છાંયડા અને પીવાના પાણીની ખાસ વ્યવસ્થા કરી છે. ખેડૂતો માટે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 48 કલાક રાજ્યમાં ભારે ગરમી રહેશે. ખેડૂતોને ઊભા પાકને બચાવવા માટે વહેલી સવારે અથવા મોડી સાંજે પિયત આપવાની સલાહ આપવામાં આવી છે, જેથી ગરમીની સીધી અસર ઓછી કરી શકાય. ઉનાળુ પાક પર ગરમીનું સંકટ તોળાઈ રહ્યું છે. સતત વધતા તાપમાનને કારણે ગુજરાતમાં બાજરી, તલ અને મગફળી જેવા ઉનાળુ પાકોમાં સુકારાનો ભય વધી રહ્યો છે. કૃષિ નિષ્ણાતોના મતે જો તાપમાન હજુ વધશે તો ઉત્પાદનમાં 10 થી 15% ઘટાડો થઈ શકે છે, જે ખેડૂતો માટે આર્થિક રીતે ચિંતાનો વિષય છે. ચૂંટણી બૂથ પર ORS અને મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે. ગરમીના પ્રકોપને જોતા રાજ્ય આરોગ્ય વિભાગે દરેક મતદાન મથક પર ORS પેકેટ અને મેડિકલ સ્ટાફ રાખ્યો છે. ખાસ કરીને ખેતીકામ છોડીને આવતા વૃદ્ધ ખેડૂતોને લૂ ન લાગે તે માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. PM મોદીએ જનતાને મતદાન માટે વિશેષ અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ગુજરાતના મતદારોને રેકોર્ડ બ્રેક મતદાન કરવા વિનંતી કરી છે. તેમણે ખાસ કરીને યુવા મતદારો અને ખેડૂત ભાઈઓને લોકશાહીના આ પર્વમાં ભાગ લેવા અને ગરમીના સમયમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા જણાવ્યું છે. સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની અછતની સમસ્યા વકરી છે. ગરમી વધતા સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની મુશ્કેલી જોવા મળી રહી છે. ખેડૂતો પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. ચૂંટણીના માહોલ વચ્ચે પીવાના પાણીનો મુદ્દો ગ્રામીણ વિસ્તારોમાં અત્યારે ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. 2024ના ચોમાસા અંગે ચિંતાજનક રિપોર્ટ જાહેર થયો છે. ભારતીય હવામાન વિભાગે સંકેત આપ્યા છે કે આ વર્ષે ઓલ નીનોની અસરને કારણે ચોમાસું સામાન્ય કરતાં થોડું નબળું રહી શકે છે. આ સમાચારથી ગુજરાતના વરસાદી ખેતી પર નિર્ભર ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે, કારણ કે ઉત્પાદન પર અસર પડી શકે છે. માર્કેટ યાર્ડોમાં અનાજની આવકમાં મોટો ઘટાડો થયો છે. આજે રવિવાર અને મતદાનનો દિવસ હોવાથી રાજ્યના મોટાભાગના માર્કેટ યાર્ડો બંધ રાખવામાં આવ્યા છે. ગરમીના કારણે ખેડૂતો પણ માલ લાવી શકતા નથી, જેના પરિણામે હરાજીના કામકાજ પર અસર પડી છે અને કૃષિ બજારમાં વેપાર અત્યારે ધીમો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને ગંભીર નુકસાન થયું છે. વલસાડ અને નવસારીના આંબાના બગીચાઓમાં ભારે ગરમી અને ગરમ પવનોને કારણે નાની કેરીઓ ખરી પડવાની ઘટનાઓ વધી છે. આંબા પકવતા ખેડૂતો આ વર્ષે સારા ઉત્પાદનની આશામાં હતા, પરંતુ અચાનક વધેલી ગરમીએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ચૂંટણીમાં ખેડૂત સંગઠનોની સક્રિયતા વધી રહી છે. આ વખતની સ્થાનિક ચૂંટણીમાં ખેડૂત સંગઠનોએ સિંચાઈ અને વીજળીના પ્રશ્નો પર ભાર મૂક્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં ઉમેદવારોને ખેતીના પડતર પ્રશ્નો અંગે મતદારો દ્વારા તીખા સવાલો પૂછવામાં આવી રહ્યા છે, જે મતદાનના અંતિમ વલણને મોટી અસર કરી શકે તેમ જણાય છે. કૃષિ વીજળી જોડાણમાં સરકાર દ્વારા રાહત અપાઈ છે. ગરમીને જોતા રાજ્ય સરકારે ખેતીવાડી માટે રાત્રિના સમયે પણ પૂરતો વીજ પુરવઠો આપવાની જાહેરાત કરી છે. ખેડૂતો હવે રાત્રે ઠંડકમાં પાકને પિયત કરી શકશે, જેનાથી પાકને ગરમીથી બચાવવામાં મોટી મદદ મળશે અને દિવસ દરમિયાન વીજ વપરાશનું ભારણ પણ ઘટશે. ભારતના અન્ય રાજ્યોમાં પણ વેધર એલર્ટ જારી કરાયું છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ હીટ વેવની ગંભીર ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જે ઘઉંની કાપણી પછીના સંગ્રહ અને અન્ય પાકો માટે જોખમી સાબિત થઈ શકે છે. ખેડૂતોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને બગાડ અટકાવવા માટે સિંચાઈ વિભાગ દ્વારા વિનંતી કરવામાં આવી છે. મતદાનમાં મહિલા ખેડૂતોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ગ્રામીણ ગુજરાતમાં મહિલા ખેડૂતો ઘરકામ અને ખેતીના કામ પતાવીને વહેલી સવારે મતદાન કરવા પહોંચી હતી. બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં મહિલા મતદારોની સંખ્યા પુરુષો કરતાં વધુ જોવા મળી રહી છે, જે ગ્રામીણ જાગૃતિ અને પરિવર્તનનો સંકેત આપે છે. બજારમાં શાકભાજીના ભાવમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. ગરમીના કારણે શાકભાજીનો પાક બળી રહ્યો છે, જેના લીધે બજારમાં આવક ઓછી થઈ છે. લીલા શાકભાજીના ભાવમાં 20 થી 30% વધારો થયો છે. ગ્રાહકો મોંઘવારીથી પરેશાન છે, જ્યારે ખેડૂતો ઉત્પાદન ઘટવાથી પૂરતું વળતર ન મળવાને કારણે નુકસાન વેઠી રહ્યા છે.
પશુપાલકો માટે ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે. ગરમીના વધતા પ્રકોપ વચ્ચે સૂકા ઘાસચારાના ભાવ આસમાને પહોંચ્યા છે. પશુપાલક ખેડૂતો પોતાના પશુધનને બચાવવા માટે સરકાર પાસે સસ્તા દરે ઘાસચારાના ડેપો શરૂ કરવાની માંગ કરી રહ્યા છે, જેથી દૂધનું ઉત્પાદન જળવાઈ રહે અને પશુઓ ભૂખ્યા ન રહે.